ઘેર ઘેર જોવા મળતો એક જ પ્રશ્ન છે. મોટા ભાગના લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે. એનું નામ છે કબજિયાત. એ પછી બાળક હોય, યુવાન હોય, કિશોરવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય, કોઈ પણને આ રોગ થઈ શકે છે. આપણી જીવનશૈલી, આપણો આહાર વિહાર, ઋતુ, આ બધું જ આમાં ભાગ ભજવે છે. પરંતુ આપણે કબજિયાતની દવાઓ લેવાથી કંટાળી ગયા છીએ. કબજિયાતની કોઈ પણ પ્રકારની દવાઓ લેવી નથી અને કબજિયાતને સરળતાથી મટાડી દેવો હોય તો શિયાળામાં પણ આનું સેવન કરી શકાય. હું તમને જે વસ્તુ કહું એ, અને અન્ય ઋતુમાં પણ તમે માપસર આ વસ્તુનું સેવન કરશો એટલે આ હઠીલો કબજિયાત છે તે જડ મૂળમાંથી મટી શકે છે. તો આનું નામ જાણવા માટે તમે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. એનું નામ છે ઘી અને ગોળ. પહેલાંના પ્રાચીન સમયમાં દાદા પરદાદાઓ ઘી ગોળ સાથે રોટલી ખાતા, ભાખરી ખાતા, રોટલો ખાતા, ચૂરમાના લાડુ, આ બધું વસ્તુઓ ખાતા. એને કારણે એને કોઈ પણ પ્રકારની ક્યારેય દુર્બળતા ન આવતી, ક્યારે એની રોગ પ્રતિકારક શક્તિ ન ઘટતી અને એને કબજિયાત શું ને એને ખ્યાલ જ નહોતો. કારણ કે આ પ્રકારના ઘી ગોળ ને આ બધું ખાય એટલે તમારો કબજિયાત તો મટવાનો જ છે. પરંતુ કઈ રીતે ઘી ગોળ ખાવાથી કબજિયાત મટે છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. હવે ઘી અને ગોળમાં મુખ્ય વ્યંજન તરીકે આપણે ઘીની વાત કરીએ તો ઘી લેવાનું છે ગાયનું ઘી, અને ગીર ગાયનું ઘી મળે તો સૌથી શ્રેષ્ઠ. હવે આ ઘીનો આમાં શું રોલ છે? તો આપણા આંતરડામાં ગઠ્ઠાઈ ગયેલો મળ હોય, સુકાઈ ગયેલો મળ હોય, મળના ગઠ્ઠા જામ્યા હોય, એને આગળ ધકેલવાનું કામ કરે છે. અને આ પ્રકારના મળને તે સ્નિગ્ધ બનાવે, ચીકણો બનાવે, મુલાયમ બનાવે અને આગળની બાજુ ધકેલે છે. પરિણામે તમને પ્રેશર આવે અને ખુલાસા સાથે પેટ સાફ આવી જાય છે અને આંતરડા છે તે કાચ જેવા ચોખ્ખા થઈ જાય છે. કારણ કે આ પ્રકારના મળને આગળ ધકેલવો હોય તો આ પ્રકારના દ્રવ્યોની જરૂરિયાત આપણા શરીરને પડતી હોય છે. એટલે તમે લોકો આ ખાસ યાદ રાખી લેજો કે ઘી આપણા શરીરને જો પ્રમાણસર ને માપસર ખાવામાં આવે તો ખૂબ જ ઉપયોગી છે. ઘીની બીજી તમને ઉપયોગિતા જણાવવા માગું છું કે ઘી જેને હાડકામાંથી કટકટ અવાજ આવતો હોય, જે લોકોને પુષ્કળ પ્રમાણમાં પિત્તની સમસ્યા થઈ જતી હોય, જે લોકોને દુખાવા થતા હોય, જોઈન્ટ પેઇન થતા હોય, એવા લોકો જો પ્રમાણસર ઘી પહેલેથી જ ખાતા હશે ને તો એ લોકોને આ કોઈ પ્રશ્નો ક્યારેય થતા જ નથી એના શરીરમાં. કારણ કે ઘી એટલું ઉપયોગી છે. હવે આપણે ગોળની વાત કરીએ તો ગોળ આપણો દેશી ગોળ લેવાનો. ખૂબ જ ઉપયોગી છે ગોળ. આપણા શરીરમાં હિમોગ્લોબિનના ટકા વધારવામાં મદદરૂપ કરે, પછી આપણને આયર્ન ઘટતું હોય તો એમાં પણ મદદરૂપ કરે અને શરીરને શક્તિ આપવાનું કામ કરે છે, શરીરને હૃષ્ટપુષ્ટ કરવાનું કામ કરે છે, ખડતલ કરવાનું કામ કરે છે. અને ઘી અને ગોળ આ બંને જ્યારે ભેગું થાય એટલે કબજિયાતને મટવું જ પડે. કબજિયાતને સમસ્યા હોય તો એનો અંત સરળતાથી આવી જાય છે. વળી આ સ્વાદમાં ખૂબ જ તમને સ્વાદિષ્ટ લાગે છે. એટલે કે બાળકો પણ આનું સેવન કરી શકે, વડીલો પણ સેવન કરી શકે, કોઈ પણ આનું સેવન કરી શકે છે. ઇવન જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય એ લોકોએ થોડુંક ધ્યાન રાખવાનું. અને જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા છે, જે લોકોને હૃદયની સમસ્યા છે, એવા લોકોએ પણ ઘી ખાવામાં થોડીક તકેદારી રાખવી પડશે. અથવા તો વધારે પડતો જો પ્રોબ્લેમ હોય તો એ લોકો ઘીનું સેવન ન કરે અથવા તો આ પ્રયોગ ન કરે. પરંતુ અન્યથા કોઈ પણ વ્યક્તિ જે લોકોને કબજિયાત છે અને જે લોકોને કોલેસ્ટ્રોલના મુદ્દા નથી, હૃદયના મુદ્દા નથી, ડાયાબિટીસના મુદ્દા નથી, એવા લોકો આનું સેવન સરળતાથી કરી શકે છે અને એના શરીરને કબજિયાતથી મુક્ત રાખી શકે છે. સર્વ રોગોનું મૂળ એ કબજિયાત છે. જો કબજિયાત નહીં આપણા શરીરમાં હોય ને તો મોટા ભાગના નાના મોટા રોગો તો એની આપમેળે શાંત રહે છે. આપણા ત્રિદોષ છે તે સમ રહે છે. એટલે કબજિયાત મહેરબાની કરીને ઊભો નહીં થવા દેતા, અને કબજિયાત થયો હોય તો એને સરળતાથી મટાડી દેજો. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી છે, થોડુંક ફાઇબરયુક્ત ભોજન છે, સવાર સાંજ થોડુંક ચાલવું, સવારે નવશેકું પાણી પીવું, આ બધા પ્રયોગ પણ તમે લોકો કરી શકો છો. એમ છતાં પણ આ કબજિયાતની સમસ્યા નથી મટતી, મટવાનું નામ નથી લેતી, તો આપણી મા તરીકે આપણું જે ધ્યાન રાખે છે એવી હરડેનું સેવન કરી શકાય છે. હરડેમાં ચેતકી હરડે સર્વશ્રેષ્ઠ. હરડેનું સેવન સાંજે સૂતી વખતે 1 ચમચી, જમીને તરત નહીં, અને સવારે ઉઠીને નરણા કોઠે 1 ચમચીનું સેવન કરશો અને 35-40 મિનિટ પછી નાસ્તો કરશો તો પણ આપણા આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ જાય છે અને આપણને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.